નદીનો એક પ્રવાહ હોય છે. નદી ક્યારે પોતાના કિનારા છોડીને પોતાનો પ્રવાહ એ વ્યક્તિ સુધી નથી લઈ જતી. વ્યક્તિને પાણી પીવું હોય તો નદી સુધી આવવું પડે. માણસ જ્યાં તરસ્યો હોય ત્યાં નદી નથી જતી. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક સરિતા, પ્રમુખ સ્વામી મહારાજ પણ એક નદી, પ્રમુખ સ્વામી મહારાજ પણ એક ભાગીરથી ગંગા. પણ આ એવી ગંગા જ્યાં માણસ તરસ્યો તો ત્યાં જાતે ગઈ, જ્યાં જાતે પહોંચી. 17,000 ગામડાઓમાં પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજ. 17,000 ગામડાઓમાં જઈને 2.5 લાખ ઘરોમાં જઈને લોકોની તૃષા छिपाવી, એમના દુઃખ દૂર કર્યા, એમની તકલીફોમાં ભાગ લીધો, એમને માટે પ્રાર્થનાઓ કરી, એમને માટે માળાઓ ફેરવી. કલ્પનાતીત છે. પ્રમુખ સ્વામી મહારાજે ગામડાઓમાં પધરામણીઓ કરી છે, ગામડાઓમાં વિચરણ કર્યું છે. હું તમને સમ ખાઈને જાહેરમાં નિષ્કપટપણે કહું છું, આજે મને જો એવા ગામડામાં નિમંત્રણ મળે કે તમે પધારો તો 5 વખત માથું ખંજવાળો કે ત્યાં જઈએ તો શું, કેવી રીતે મળશે, શું જઈશું, શું વ્યવસ્થા હશે, અનુકૂળ આવશે કે નહીં આવે. 5 વખત માથું ખંજવાળો. આજે આપણને સંકોચ થાય, કારણ કે ગામડામાં આજે વ્યવસ્થા નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ જયારે ફરતા હતા ત્યારે શું વ્યવસ્થા હોય? આજે આપણને એમ થાય કે ત્યાં શું જોવું. ભાલ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા હતા, ઝાલાવાડ ને ભાલ પ્રદેશમાં. એ ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જયારે પધારેલા એના અનુભવો કહેવા માટે કેટલાક હરિભક્તોને લીંબડી બોલાવેલા, જ્યારે લીંબડીમાં પ્રતિષ્ઠા થયેલી. એ હરિભક્તોએ પોતાના ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે એ ગામમાં એમણે કેવા કષ્ટ વેઠ્યા એની કેટલીક વાતો સ્વાનુભવની કરેલી. લીંબડીમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે 2010માં. અને એમાં કેટલાક એ પ્રસંગો કયા. પ્રમુખ સ્વામી મહારાજ તળાવની પાળે સુવા ગયા હતા. ઘરની અંદર નકરા મચ્છર ને ચાંચડ ને માખીઓ ને બધા જાત જાતના પ્રશ્નો, પંખોની ગરમી, અસહ્ય ઉકળાટ. તો બગલમાં ગાદલું દબાવીને પ્રમુખ સ્વામી કે ચાલો આપણે તળાવની પાળે સુવા જતા રહીએ. કોઈ ધર્મગુરુ આવું કરે? કોઈ ધર્મગુરુ આટલા સરળ હોય? એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધાર્યા હતા અને ગરમીના અસહ્ય દિવસો, અસહ્ય બધી તકલીફો, એમાં લાઇટ નહીં કે પંખો નહીં, એવી બધી કઈ, પંખો તો હશે પણ લાઇટ નહોતી અને બહુ જ ઉકળાટ થતો હતો. તો રાત્રે પ્રમુખ સ્વામી પોતાનું ગાટલું બગાડમાં દબાવીને અગાસી પર ઉપર સુવા જતા રહ્યા. હવે એવું થયું કે એ વખતે બધા સંતો એટલે બધા યુવકો એ પ્રવાસમાં ક્યાંક નીકળવાના હતા, બોચાસણ કે મેળાઓ કે અન્યત્ર ક્યાંક પ્રવાસમાં જવાના હતા. વહેલા ઉઠીને જવાનું હતું. એટલે જવાબદારી એક જણને જવાબદારી મુકાદમ મૂકે કે સવારે ટાઈમસર બધાને ઉઠાડવાના. એટલે એક જણ સવારના પોરમાં અગાસીમાં તો ઘણા બધા સૂતા હોય તે ઉઠાડવા નીકળો. એમાં એક પ્રમુખ સ્વામી મહારાજ સૂતેલા, બીજા બધા તો ઉઠી નીકળી પણ ગયેલા. પ્રમુખ સ્વામી આખી રાત ઉજાગરો થયેલો, અમુક નથી આવી. લગભગ સવારના 2:30-3 વાગે પછી ત્યાં એ ઓશિકોને ગાદલો લઈને ઉપર જતા રહેલા. અને આખું ગાદલું આમ છેકથી છેક ઓઢીને સૂતેલા. સવારે પેલી ઝાકળ પડે ને તો માથાથી ઓશિકા સુધી આમ માથાથી પગ સુધી આખું આમ ગાતરી ઓઢીને સૂતેલા. અને એક જરા પાર્ષદ ઉત્સાહી એ ઉઠાડવા ગયા. એને એમ થયું કે આમને જોડના પાર્ષદ આમ સૂતા છે. એટલે એને બૂમ મારી, એ ઉઠ ઉઠ ઉઠ. અને પછી રેવાનું આમ જોરથી આખું ગાતરીથી ખેંચીને આમ ઉભો કરે, ઉભો થા કે તો બાપા નીકળ્યા કે બાપા માફ કરો. પ્રમુખ સ્વામી કે કાંઈ વાંધો નહીં, સુઈ ગયા પાછા. આવા સરળ. એમને કેટલા કષ્ટો ગામડાઓ બેઠા છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારે. હવે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1981માં ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું ત્યારથી એક તકલીફ એવી થઈ ગયેલી કે એમને અચાનક જ શૌચાલય જવું પડે. કારણ કે ગોલ બ્લેડર કાઢી નાખ્યું હોવાથી બાઇલનું જે કન્ડક્શન થવું જોઈએ કંઈ નહીં થતું હોય ને આવી બાપાને તકલીફ થઈ ગયેલી. તો એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પંચમહાલમાં વિચરણ કરી રહ્યા હતા અને ગામડાઓમાંથી એક ગામડામાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને એકદમ પધરામણીમાં નીકળ્યા હતા. પ્રમુખ સ્વામી એક ઘરથી બીજા ઘરે, બીજા ઘરથી ત્રીજા ઘરે. અને એમાં એ ગામમાં એક જ જાજરૂ, આખા ગામમાં કોઈ જાજરૂ જ નહીં. અને એ જાજરૂને તાળું મારીને એક ચાવી ડોશી રાખે, એ કોઈને આપે નહીં ચાવી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારેલા અને આવી બાપાને પરિસ્થિતિ ઊભી થઈ એકદમ જ, અને ઝાડા થઈ ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજને પાછા. એટલે તાત્કાલિક હવે આવો શું કહેવાય કે આવી પરિસ્થિતિ હોય તો કોઈ માણસ પધરામણી નીકળે જ નહીં. આપણે તો છીકાછીક થયો તો બેસી જઈએ, ભાઈ હવે કઈ મારાથી નહીં થાય પૈસા.
આમને તો બિચારાને અસહ્ય તકલીફ. એની વચ્ચે બાપા પધરામણીઓ કરતા હતા, એમાં વચ્ચે એમને અચાનક જ આ શૌચ વિધિ જવાનું થયું અને લોકોએ તાત્કાલિક કહ્યું કે સ્વામી એક જ જાજરું છે. સંતોએ પૂછ્યું તો કે ભાઈ વ્યવસ્થા છે ક્યાંય? તો કે આ એક જ જાજરું છે. અને બધા હરિભક્તોએ ડોશીને કહેવા ગયા કે ભાઈ જાજરું ખોલી આપ. તો કે હું ન ખોલું, સ્વામિનારાયણ સાધુ માટે નહીં, બોલો. પછી તો માથાકૂટ થઈ ને બધું જાત જાતનું કોક એને સમજાવવાનું થયું. પણ આવી પરિસ્થિતિમાં એમણે વિચરણ કર્યું છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં ગામડે પધારેલા. તો સ્નાન ક્યાં કરાવું પ્રમુખ સ્વામી મહારાજને? ચારે બાજુ કાદવ, કીચડ, કોઈ એવી વ્યવસ્થા નહીં, પાટલો નહીં, બેસવાનો પાટલો નહીં જેના પર પ્રમુખ સ્વામીને બેસાડીને સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા હોય. આ વિશ્વ વંદનીય અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ સ્વામિનારાયણ ભગવાનના ધારક, એ બધા આપણે વિશેષણો વાપરીએ છીએ ને, એ વિશેષણો વપરાતા પછીની વાત કરું છું. તે પ્રમુખ સ્વામી મહારાજને સ્નાન ક્યાં કરાવું? તો એ મોટરની બોનેટ ઉપર બેસાડીને બાપાને સ્નાન કરાવે. હમણાં લીમડીના પ્રતિષ્ઠા ઉત્સવની વાત કરતો ત્યારે હરિભક્તોએ બધાએ વાત કરી. ગામડામાં એક સામાન્ય કંતાન બાંધી દઉં અને શિયાળાનો ઠંડો વાયરો વાતો હોય, ખુલ્લામાં સ્નાન કરવાનું. અને ઠંડા વાયરા વચ્ચે પ્રમુખ સ્વામી ત્યાં ખુલ્લામાં સ્નાન કર્યું. પાણી એ ભલે ને તમને કદાચ ગરમ ઊનું કરીને આપ્યું, પણ વાયરા સાથે બધું છમ થઈ જાય ઊનું પાણી. બહુ જ કષ્ટો વેઠ્યા છે. અને એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી કે મને તકલીફ પડી છે. સામાન્ય માણસ પ્રમુખ સ્વામી મહારાજને કહે કે બાપા મારા ઘરે પધારો, અને પ્રમુખ સ્વામી જ ના પાડે એવું બને નહીં. એક વખત પ્રમુખ સ્વામી મહારાજનો એક વખત દિવાળી પછી અમે પ્રસાદ વિતરણ કરવા માટે ફરતા હતા, ત્યારે વિવેક સાગર સ્વામીનો કોઈ કામ માટે મારા ઉપર ફોન આવ્યો. એ સમયે અમે મેમનગર વિસ્તારમાં આપણા એક વાલ્મીકભાઈ કરીને હરિભક્ત છે, એમના ભાઈ છે ધર્મેશભાઈ, એના ઘરે પ્રસાદ વિતરણ માટે ગયા હતા. અમે સંતો વિચરણ કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા. દિવાળી પછીનો બીજો કે ત્રીજો દિવસ વિવેક સાગર સ્વામીનો ફોન આવ્યો. એમને કંઈક કામ હશે એ નિમિત્તે ફોન કર્યો હતો. એટલે પછી એમને મને વાતમાં કહ્યું કે બાપા બાજુમાં છે, એટલે આશીર્વાદ લઈ લે નવા વર્ષના. પ્રમુખ સ્વામી મહારાજને ફોન આપ્યો. બાપાએ મને કહ્યું શું કરો છો? પેલા તો નવા વર્ષના જે સ્વામીને કર્યા, પછી મને કે શું કરો છો? મેં કીધું બાપા આ વિચરણમાં નીકળ્યા છીએ, પ્રસાદ વિતરણમાં નીકળ્યા છીએ. કયા વિસ્તારમાં ફરો છો? મેં કીધું બાપા મેમનગરમાં ફરીએ છીએ. ગઈકાલે નવરંગપુરમાં ફર્યા, આજે મેમનગરમાં આવ્યા છીએ. પછી મેં બાપાને કહ્યું કે સ્વામી અમે જે ઘરે જઈએ છીએ એ બધા હરિભક્તો એકની એક વાત કરે છે. કોઈ કે છે મારા ઘરે આ સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા, કોઈ કે મારા ખેતરે પધાર્યા હતા, કોઈ કે મારી દુકાને પધાર્યા હતા, કોઈ કે મારે ત્યાં ફલાણા મારા વેવાય કે ફલાણા જમાય કે ત્યાં પધાર્યા હતા. બધા જાત જાતના અનુભવો કે છે. બાપા આપ કેટલી બધી જગ્યાએ ગયા છો, કેટલા બધા ઘરોમાં આપણે વિચરણ કર્યું છે, કેટલા બધા લોકોના વ્યવસાયો, દુકાનો. અરે કેટલાક લોકો મારે સ્વામી મારા ત્રાજવાન તમે પ્રસાદિત કરી આપો, તો ઘરાક ઉભો હોય એને પ્રમુખ સ્વામી તોડી આપ્યું. ભાવનગરમાં એક જગ્યાએ ગયા હતા, એ આજે પણ એ હરિભક્ત છે, એની કાપડની દુકાન. તો કે બાપા મારા ઘરાકને તમારાથી કાપડ આપો, તો કાપડ વેચી નાખ્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ ને બાપાને મેં કહ્યું કે બાપા આપે કેટલા બધા ઘરોમાં વિચરણ કર્યું છે, કેટલા બધા લોકોને રાજી કર્યા છે. બધા હરિભક્તો એ જ અનુભવ કે છે. અમે તો બાપા થાકી જઈએ છીએ. બાપા કે હોય કાંઈ, અમે તો મારા ભાઈ જેટલું થયું એટલું કર્યું, પણ અમારે લાયસન્સ ન્યૂ કરાવવું પડે ને, એમ અમારું લાયસન્સ ન્યૂ કરાવવા માટે તમારે રિન્યૂ કરાવવા માટે તમારે પાછું બધું ફરવું. એમણે એવું ન કહ્યું કે તારે અમથાઈ બેઠા છીએ કેટલું કર્યું છે, હા એવું હરફ સુધાર ન કરે. કેટલા બધા લોકોને એમને રાજી કર્યા છે. ક્યારેક એમણે હરિભક્તોના દુરાગ્રહને પણ હસતા હસતા સ્વીકાર્યા છે. પોતાના વિચારેલા આયોજનો પડતા મૂક્યા, પોતે નક્કી કરેલા કાર્યક્રમોને ઠેલે મૂક્યા. હરિભક્તો રાજી થાય છે કે સંતો રાજી થાય છે, ચાલો આપણે આમ આવા સરળ ગુરુ મળવા આગ્રહ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા. પરાઓમાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ચાલે, એક ઘરથી બીજા ઘરને, એક પરામાંથી બીજા પરામાં એમ વિચરણ ચાલે. અને એક હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. વડોદરાના હરિભક્ત હતા.
એ હરિભક્તે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારા ભત્રીજાના લગ્ન છે અને ભત્રીજાના લગ્નમાં આપ ખાસ પધારો, મારી આપને વિનંતી છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપે કે તમારી ઈચ્છા છે તો સંકલ્પ પૂરો થશે. ભગવાને પ્રાર્થના કરી કે તમારા ભત્રીજાના લગ્ન સારી રીતે થઈ જાય ને. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોને ત્યાં આપણી સ્ત્રી પુરુષ મર્યાદા સચવાય એવી રીતે લગ્નમાં આશીર્વાદ આપવા ક્યારેક ક્યારેક જતા. અને પહેલા એ આગ્રહ કર્યો કે મારા ભત્રીજાના લગ્નમાં ખાસ આવો ને આવો જ. તો બાપાએ કહ્યું કે ક્યારે છે તમારા ભત્રીજાના લગ્ન? કે બાપા 24મી જાન્યુઆરીએ. એટલે બાપાએ તરત સાથે પૂજ્ય ડૉક્ટર સ્વામી એ વખતે વિચરણમાં પ્રમુખ સ્વામી મારા સાથે ફરતા હતા. ડૉક્ટર સ્વામી મુંબઈમાં કોઠારી સ્વામી બધા હતા. આજુબાજુ બધાને પૂછ્યું કે 24મી જાન્યુઆરી તો આપણું કંઈક ગોઠવાઈ ગયું છે. કે હા બાપા, આપણે તો થાણા કાગળ લખી નાખ્યો છે, આપણે થાણા જવાનું છે. એટલે બાપાએ પેલા હરિભક્તને કહ્યું, હા અમારે તો થાણા જવાનું છે 24 જાન્યુઆરીએ તો. અને અમે આના પેલા 2 વખત થાણા જવાના હતા, પણ થાણામાં અગાઉ અમારે 2 વખતે કાર્યક્રમો કેન્સલ કરવા પડ્યા, નક્કી થયેલા કાર્યક્રમો બદલવા પડ્યા, કારણ કે કંઈક ને કંઈક એવું બધું આવી ગયું, ન જઈ શક્યા. અને આ વખતે તો હરિભક્તોનો અતિશય આગ્રહ છે એટલે અમે બેંગ્લોર હતા ત્યાંથી કાગળ લખીને કહી દીધું કે અમે થાણા આવીશું જ. એટલે બધા હરિભક્તો તો તૈયારી કરે છે, 24મી જાન્યુઆરી અમે ત્યાં જવાનું છે. તો કે સ્વામી એ તમે જાણો, મારે ત્યાં તમારે આવવું જ પડે, 24મી જાન્યુઆરી આવવું જ પડે. બાપા કે પણ આ થાણાના હરિભક્તોને કહેવાય ગયું છે, એનું શું કરશું? તો કે મેં મારા વેવાઈને વચન આપી દીધું છે, તમે કેમ ના આવો? આ વેવાય એક જબરજસ્ત આઈટમ છે. માફ કરજો મેં આ શબ્દ વાપર્યો. એને રાજી કરવા જ પડે કે મેં મારા વેવાઈને વચન આપી દીધું છે અને તમે કેમ ન આવો? અને તાડુકા માંડ્યા, આમ હુકમ કરવા માંડ્યા. તો સાથેના સંતોને બધાને અજુગતું લાગ્યું કે આવી રીતે થોડું કરાય, કઈ વિનંતી કરો, પ્રાર્થના કરો. તો બાપાએ કહ્યું કે જો સાંભળો, આપણે છે ને વસંત પંચમી એની આસપાસમાં જ છે ને, વસંત પંચમી અટલાદરા આવવાના જ છીએ. તો એ વખતે અમે તમારે ત્યાં આવી જઈશું. ભલે લગ્ન તમારા યોગ્ય સમય પતાવી દેજો, પણ પછી અમે તમારે ત્યાં આવી જઈશું ને બધાને આશીર્વાદ આપી દઈશું. એટલે પેલા એકદમ વધારે ગુસ્સે થયા. એવી રીતે કેવી રીતે ચાલે? તમારે અમારા પ્રસંગમાં ન આવવાનું હોય તો આવી રીતે તમે અમારા ગુરુ થયા છો કેમ ચાલે? અને પછી વાત કરી, અમે તમને સેવા કરીએ છીએ, પૈસાની સેવા કરીએ છીએ, અમે દીકરાઓ આપીએ છીએ, અમે આટલું બધું કરીએ છીએ, અને તમે અમારા ઘરે ના આવો, અમારા લગ્નમાં ના આવો, આવી રીતે કેમ ચાલે? એટલે બાપા હસવા માંડ્યા. બીજું હોય તો કે નથી આવું, થાય કર લે. આ એક સરસ શબ્દ છે, થાય કર લે, અદભુત શબ્દ છે. એક જણાએ બહુ સરસ મને રમૂજમાં કહેલું કે જ્યારે બહુ જ ટેન્શન થાય, બહુ જ માથા પર ભાર વધી જાય, ત્યારે ખૂણામાં જઈને બેસો, આમ પલાઠી વળો, ઊંડા શ્વાસોશ્વાસ લો, 2-4 વખત કરો, પછી કે તેલ પીવાનું, જે થાય તે બધા થાય, આવું કહી દેવાનું. આવું પ્રમુખ સ્વામી આજે નથી કર્યું ક્યારે. એમણે હસતા હસતા પેલા હરિભક્તને રાજી કર્યા. બાપાએ કહ્યું કાંઈ વાંધો નહીં. સાથે કોઠારી સ્વામી હતા, એમને કહ્યું કોઠારી સ્વામી, આપણે થાણાના હરિભક્તોને જરા માફી માંગીને કાગળ લખી નાખીએ કે અમારે તમારે ત્યાં આવવું હતું, પણ હવે પછી પાછા તમારે ત્યાં શાંતિથી ફરીથી આવીશું. આ એક હરિભક્તને મારે રાજી કરવા પડશે. અને પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આયોજન, પોતાના વિચારો પડતા મૂકી અને હરિભક્તને રાજી કર્યા. કેવા કેવા હરિભક્તોને કેવા કેવા સંજોગોમાં એમણે રાજી કર્યા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ફરતા ફરતા પૂના અને નાસિક ને પંઢરપુર ને એ બાજુ વિચરણ કરી રહ્યા હતા. અને ત્યાં વિચરણ કરતા હતા એ દરમિયાન કુર્દુવાડી કરીને એક જગ્યા છે, ત્યાં રાત્રે 3 વાગે પહોંચ્યા. કુર્દુવાડીમાં રાત્રે 3 વાગે. સાથે સંતો હરિભક્તો હતા ને ત્યાંથી કઈ ટ્રેન પકડવાની હતી, એટલે બધા કે બાપા અમે તો આ ટ્રેનમાં બેસીને બધી વ્યવસ્થા કરવાની. એ વખતે ત્યાંના એક સ્થાનિક હરિભક્ત તેજપાલભાઈ એ બાપાને મળ્યા. સ્વામી, મારી દુકાને પધરામણી થાય, બોલો રાત્રે 3 વાગે તમે શું કહો? બહુ શાંતિથી ઉત્સાહથી વિચારજો, રાત્રે 3 વાગે જાગીને વિચારજો શું કરીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું ચાલો ચાલો તમારે ઘરે તમારે આ દુકાન આવીએ. રાત્રે 3:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી રાજકોટ જઈ રહ્યા હતા.
ગોંડલથી રાજકોટનું અંતર 35-40 મિનિટનું. રાજકોટથી ગોંડલ જવા માટે નીકળ્યા તો તે સમયે હજુ માંડ 10 કે 15 મિનિટ થઈ હશે. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે એકદમ સંતોને કહ્યું, જે કારમાં બેઠા હતા એમને કહ્યું કે જરા બાથરૂમ જવું છે, લઘુશંકાએ જવું છે. એટલે સેવક સંતોએ કહ્યું, બાપા આપણે હમણાં તો રાજકોટથી નીકળ્યા છીએ અને હજુ તો 10 જ મિનિટ થઈ છે અને હમણાં 15-20 મિનિટમાં તો ગોંડલ આવી જશે, એટલે આપણે બાપા ગોંડલજીને રાખીએ. સ્વામી કે ના ના, આપણે અત્યારે જ જવું છે. એટલે સેવક સંતોને થયું કે બાપાની એવી ઈચ્છા છે તો આપણે કરીએ. તો કે બાપા ગાડી વડે, સ્વામી કે હું કહું છું આમ ગાડી આમ લઈ લો, આમ લઈ લો, આમ લઈ લો. એટલે રસ્તામાંથી ગાડી નીચે ઉતારી, મેઇન રોડ ઉપરથી નાની કેડી ઉપર ઉતારી. ઇન્દ્રવદનભાઈ ગાડી ચલાવતા હતા. બાપા કે હજુ ગાડી અંદર લઈ, હજુ જવા દો, હજુ જવા દો. એમ કરતા કરતા આગળ ગયા તો ખેતરો હતા, ઝાડ હતા, ઝાડની પાછળ કોઈ જગ્યાએ મકાન હતું, ત્યાં ગાડી ઊભી રહી. ત્યાં તો હરિભક્તો હાથમાં થાળી, પૂજા પાની થાળીને આરતી લઈને ઉભા હતા. એટલે પેલા સેવકોને આશ્ચર્ય થયું, એટલે તમને કેવી રીતે ખબર પડી પ્રમુખ સાહેબ અહીં પધારવા? કે બાપાએ અમને કહ્યું હતું, તમે કોઈને કહેતા નહીં, પણ તમારે ત્યાં પધરામણી આવી ગઈ છે. અસંખ્ય લોકોને રાજી કર્યા છે, જાતનો વિચાર કર્યા સિવાય, જાતની પરવાહ કર્યા સિવાય. જામનગર પધાર્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ. એક ડોક્ટરને ત્યાં પધરામણીએ યોગાનુયોગ જવાનું થયું. આ 1986-87 અરસાની વાત છે. યોગાનુયોગ પધરામણીમાં જ 5 પધરામણી જતી ને ડોક્ટરને ત્યાં પધરામણી આવી. ડોક્ટર સત્સંગી નહોતા, ગુણભાવી હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કરવા એ નીચે નમ્યા. એમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજના પગે ચડેલા સોજા જોયા. એટલે એમને પૂછ્યું કે આપને સોજા કાયમ રહે છે પગે? અને એમને ખબર પડી કે 3 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજને હાર્ટ એટેક આવેલો છે. એટલે એમણે જરા ગંભીરતાથી એ વાતને લીધી. એમણે કહ્યું, સ્વામીજી તમને હાર્ટ એટેક આવી ગયેલો છે, એટલે કે તમને એક હાર્ટની તકલીફ થઈ ચૂકેલી છે અને તમારા આ પગે સોજા છે, એટલે તમારે હવે આ શ્રમ ન લેવો જોઈએ, તમારે આવું ન કરવું જોઈએ. તમે કૃપા કરીને તાત્કાલિક હવે આરામ કરો અને રાજકોટ કે અમદાવાદ કે કોઈ સારા સ્થળે જઈને સારા ડોક્ટરની સલાહ લો. તમારે તાત્કાલિક હવે આની વ્યવસ્થા વિચારવી છે, કારણ કે તમને હાર્ટ એટેક ઓલરેડી આવી ગયો છે. બાપા હસતા હસતા કહેવાય, મારા ભાઈ આ તો શરીર છે, શરીરનું કામ શરીર કર્યા કરે, આપણે આપણું કામ કર્યા કરીએ. બહુ કંઈ શાંતિથી પ્રમુખ સાહેબ એને ઉત્તર આપી દીધું, બહુ આમ કંઈ સિરિયસલી લીધા સિવાય. પણ પહેલા ડોક્ટરે કહ્યું સંતોને કે હવે તમે આમને પધરામણી નહીં કરાવતા, અમને તાત્કાલિક તમે આરામમાં લઈ જાઓ, અમને તાત્કાલિક આરામ કરાવડાવો. બહાર નીકળીને પ્રમુખ સાહેબે કહ્યું કે આપણે 5 પધરામણી બાકી છે ને પતાવી દઈએ. અને પછી પ્રમુખ સાહેબે બીજી 5 પધરામણીઓ કરી. કોણ કરે આવું? એક હરિભક્તને હાર્ટ એટેક આવેલો. હાર્ટ એટેક પછી થોડા સમય પછી આરામ પછી ડોક્ટરે એમ કહ્યું રોજ તમારે 100 પગલા ચાલવા. એ હરિભક્ત 100 પગલા ચાલે, આ એમણે મને જાતે કહેલી વાત છે. એ 100 પગલા ચાલે ને 101માં પગલે ઉભા રહી જાય, હવે તમે ઉંચકીને મૂકો, હું ન ચાલુ, પાછો બીજો એટેક આવી જાય તો. લોકો કેટલા કોન્શિયસ થઈ જાય છે. પોતાને એક વખત હાર્ટ એટેક આવ્યો હોય, હૃદયરોગનો હુમલો હોય તો માણસ કોન્શિયસ થઈ જાય કે મારે મારી હેલ્થનું શું. એમ પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ એમને પેલા ડોક્ટર વિલિયમ શ્વોર્ટ્ઝે કહ્યું, યુ આર સિટિંગ ઓન અ વોલ્કેનો, તમે જ્વાળામુખી ઉપર બેઠા છો. એવી સ્વાસ્થ્યની ગંભીર પરિસ્થિતિ હતી. એવા સંજોગો પહેલા પ્રમુખ સ્વામી ધુલિયા છાત્રાલયનું ઉદઘાટન કરવા પધાર્યા મહારાષ્ટ્ર. એવા સંજોગોમાં ત્યાંથી સાંકરી પધાર્યા, ત્યાંથી મુંબઈ પધાર્યા અને પછી આ આખો એમનો એન્જિયોગ્રાફીનો આ બાયપાસ સર્જરીનો આખો પ્રસંગ બન્યો. એમને ક્યારેય પોતાની અગવડ સગવડ કે જાત સામું જોયું નથી. પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે હરિભક્તોને, સંતોને, સમાજને, વિશ્વને એના ઉત્કર્ષ માટે સમય આપ્યો છે, જે રીતે પુરુષાર્થ કર્યો છે, એની ગાથા કદાચ ભવિષ્યમાં કોઈ નોંધશે તો હંમેશા એ એક માત્ર નિમિત્ત પૂરતું લખાશે. અત્યારે પૂજ્ય આદર્શજીવન સ્વામી જીવન ચરિત્ર લખી રહ્યા છે. એમને પણ ખબર છે અને બધાને ખબર છે કેટલી બધી વાતો, અનટોલ્ડ સ્ટોરીઝ, ન કહેવાયેલી કથાઓ લોકોના હૃદયમાં સંગ્રહાયેલી છે.
કેટલા બધા પ્રસંગો, એક એક વ્યક્તિને તમે પૂછો, એ બેઠેલા લોકોને, પૂજ્ય સંતોને પૂછો, કેટલી બધી બાબતો, અનટોલ્ડ સ્ટોરીઝ, ગંજના ગંજ ખડકાય. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે, જે લોકોના સંગ્રહાલયમાં સ્મૃતિ રૂપે પડ્યું છે. એ લોકો જેવા ગયા એ સાથે સ્મૃતિઓ પણ ગઈ, વાત પૂરી. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. મને કેટલાક બીજા પ્રસંગો યાદ આવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેક એક દિવસમાં 6 ગામ, 8 ગામ કર્યા છે. અને એ ગામો જ્યારે ફરતા હતા ને ત્યારના રસ્તાઓ આજના જેવા રસ્તાઓ નહોતા, અને ગાડીઓ પણ આજના જેવી કાર નહોતી, ખડખડ પાંચમ જેવી ગાડીઓ આવતી હતી. એમાં તમે વધારે વિચરણ કરો તો પેટની પેચુટી ખસી જાય, અને એપેન્ડિક્સ આપણે હરનિયાના પ્રશ્નો થઈ જાય, એવા બધા ઉછળતા રસ્તાઓ. પ્રમુખ સ્વામી મહારાજે ગામડાઓમાં કેવી રીતે વિચરણ કર્યું છે એની બધી વાતો તો બરાબર છે, પણ આવી અસુવિધાઓ વચ્ચે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધારેલા, અને વલ્લભ વિદ્યાનગરમાં ત્યાં એક સ્થાનિક નગરપાલિકાએ ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રાખેલું. હવે જેમના હાથે અક્ષરધામોના ઉદ્ઘાટન થતા હોય એના માટે ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન પણ થતું હતું. ના પાડી દેવો, કોઈ બીજો ભલભલો ના પાડી દે, આપણા હાથે આવું ન થાય, ધીસ ઇઝ નોટ માય ડિગ્નિટી, એમ ના પાડી દે. તે પ્રમુખ સ્વામી ઠંડા પાણીના નળનું ઉદ્ઘાટન કરવા પધાર્યા. તો ત્યાર પછી તાત્કાલિક આણંદમાં પેલી એક આરોગ્ય નિકેતન હોસ્પિટલ છે એનું ઉદ્ઘાટન કરો, તો બાપાને ત્યાં ઉદ્ઘાટનમાં લઈ ગયા, ત્યાં ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજને પધરામણીઓ આવી કે મારા ઘરે પધારો, એટલે કે મારા ઘરે પધારો, એટલે મારા ઘરે પધારો, એમ કેટલીક પધરામણીઓ. અને પધરામણીઓ વિયાતી, આ શબ્દ એ જમાનામાં બહુ સંતો બોલતા, પધરામણી વિયાય. માણસ એ એક સાથે એક બાળકને જન્મ આપે છે, ક્યારેક સદભાગ્ય કોઈને ટ્વિન્સ પ્રાપ્ત થાય છે, પણ પશુ વિયાય તારીખ સાથે ક્યારેક 7-7, 8-8 નીકળે. પધરામણી જયારે વિયાતી હતી પ્રમુખ સ્વામી, ત્યારે 20-20 ને 25-25 ની સંખ્યામાં વિયાય. એટલે એક પધરામણી હોય ને 25 થઈ જાય, 5 ગોઠવી ને ક્યારેક 50 થઈ જાય. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજને પધરામણીનું ચાલે. બાપા ના ન પાડે, પણ કોઈને ખબર નહોતી, પધરામણીના આગ્રહ કરનાર લોકોને ખબર નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજને હજુ અમદાવાદ પહોંચવાનું છે. અને અમદાવાદમાં એ સમયે અહીંયા હાઈકોર્ટના જસ્ટિસ હતા અરુણભાઈ સુરતી. એ અરુણભાઈ સુરતીનો અહીંયા સન્માન સમારંભ રાખ્યો હતો, સ્વાગત સમારંભ હતો, એમાં અતિથિ વિશેષ આ પદે આવવાનું હતું પ્રમુખ સ્વામી મહારાજને. બાપાએ કહ્યું ખરા મારે ત્યાં પહોંચવાનું, પણ પેલા કે ના, મારા ઘરે ના આવો તો કેમ ચાલે, તારા ઘરે આવીએ. એમ કરતા કરતા સ્વામી વલ્લભ વિદ્યાનગરથી નીકળી અહીંયા અરુણભાઈ સુરતીના ઘરે એમના સત્કાર સમારંભમાં પધાર્યા. એનો સત્કાર સમારંભ કરી પાછા ડભોઈ આવ્યા, ડભાણ આવ્યા. ડભાણમાં એક આપણા હરિભક્ત બેચરભાઈ હતા, એ બીમાર હતા, એ ઝંખતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના મને આશીર્વાદ મળે. રાત્રે પાછા ડભાણ ગયા, ડભાણ પતાવી અને પાછા રાત્રે વિદ્યાનગરમાં પધરામણી કરી અને મોડી રાતે પહોંચ્યા. આટલું ટાઈટ શેડ્યુલ, કોઈ વ્યવસ્થા, કોઈ આયોજન, કાંઈ નહીં. એક વખત અહીંયા અમદાવાદમાં આપણે પેલી સભા ત્યાં જૂના અત્યારે જે લોન છે ને ત્યાં સભા મંડપ હતો, ત્યાં કરતા હતા ને, તે સમયનો પ્રસંગ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક સરસ સ્વાગતનો કાર્યક્રમ ને સન્માન સભાનો કાર્યક્રમ બધું રાખ્યું હતું. તો તે વખતે શરૂઆતમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી કથાનો લાભ આપે. વિવેક સાગર સ્વામી એમની કથા ટાઈમસર શરૂ કરે, બાપા એમના સમય પધારે, એવું આયોજન. તો વિવેક સાગર સ્વામીએ કથા એમની 5:30, પોણા 6 વાગે કે જે કંઈ સમય હતો એ પ્રમાણે એમણે શરૂ કરી દીધી. અને એમને એવી સૂચના પ્રાપ્ત થયેલી કે પ્રમુખ સ્વામી મહારાજ પધારે એટલે મારે પૂરું કરવાનું. અને પ્રમુખ સ્વામી મહારાજનો પધારવાનો સમય નિર્ધારિત હતો, 6:15 ની આસપાસ કે 6:30 ની આસપાસ મોડા સ્વામી બાપા પધારશે, એવી નિર્ધારિત વ્યવસ્થા. એમણે કથા ચાલુ કરી અને કથા કર્યા જ કરે. 6:15 થયા, 6:30 થયા, પોણા 7 થયા, 7 વાગ્યા, અને આમ જોયા જ કરે. વળી પાછું કથા લંબાવે, પાછી આમ જોયા કરે, બાપા નથી એટલે વળી પાછું કથા લંબાવે. એમ કરતા 7:30 થયા, પોણા 8 થયા. એટલે એમનાથી રહેવાય, એટલે બાપા કેમ નથી પધારતા હજુ સભામાં? એટલે પેલા સ્ટેજ ઉપર જે સંતો બેઠા હતા એને ખબર નહીં કે જાઓ ને તમે તપાસ તો કર્યો, બાપા કેમ નથી આવતા, મારે ક્યાં સુધી કથા કરવાની છે. અને કાર્યક્રમ છે પ્રમુખ સાહેબ સ્વાગત તો કે સન્માનનો, એમને જયારે જોવા તો જાઓ શું થયું છે. તો તપાસ કરવા ગયા ઉતારામાં ત્યારે ખબર પડી કે પ્રમુખ સાહેબ તો વડોદરા પધરામણી ગયા છે. તારીખ કે શું છે વડોદરામાં?
કે રાવ સાહેબ કરીને આપણા હરિભક્ત હતા, એ બીમાર હતા, એમની ઈચ્છા હતી બાપા મને દર્શન આપવા પધારે, તો પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા વડોદરા. વિવેક સાહેબ કે મને ખબર જ ન પડી ભાઈ, કોઈને ખબર ન પડી. બાપા ત્યાં પધરામણી છે કે બરોડા જઈ અને પાછા આવ્યા ત્યારે રાત્રે 9 વાગ્યા હતા. એક હરિભક્તને રાજી કરવા માટે એમણે કેટલું કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે ન જોઈ રાત, ન જોયા દિવસ, એ આપણે બોલીએ છીએ બરાબર છે, પણ એમણે હરિભક્તની લાગણી જોઈ છે, ભાવ જોયો છે. પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા ભવાનપુરા કેટલ કેમ્પ થયો હતો, ત્યાં પધરામણી કરેલી. આ 1988ના વર્ષની વાત છે. 1987-88માં ભયંકર દુષ્કાળ પડેલો ગુજરાતમાં. ચારે બાજુ પશુઓ મરતા હતા, પાણી વિના રીબાતા હતા. બાપાથી એ દુઃખ જોવાયું નહીં, એટલે બાપાએ કેટલ કેમ્પ ચાલુ કર્યા હતા આપણી સંસ્થા દ્વારા. અને બધા સંતોને બાપાએ કેટલ કેમ્પની સેવામાં જોડ્યા હતા, પશુઓની સેવામાં સંતોને જોડ્યા. પણ ત્યારે બાપાએ સંતોને એક વાક્ય કહ્યું હતું કે અત્યારે પશુની સેવા કરવી એ જ આપણે માટે ભજન છે, અત્યારે દુષ્કાળ રાહત કાર્ય કરવું એ જ આપણે માટે ભજન છે, એમ પ્રમુખ સ્વામીએ બધા સંતોને કહેલું. હવે એ બધા સંતો બધું કાર્ય કરતા હતા, એ જોવા માટે બાપા ખાસ ભવાનપુરા લાટ પધારેલા. અહીંયા આપણે નૈનપુર તરફ આવે છે ત્યાં ભવાનપુરા લાટ, ત્યાં બાપા પધારેલા. અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે ભવાનપુરા લાટમાં સારી રીતે બધા કેટલ કેમ્પના લોકોને બધાને આશીર્વાદ આપ્યા. ખેડૂતો જેના પશુઓ હતા એમને આશીર્વાદ આપ્યા. સંચાલક જે સ્વયંસેવકો હતા એને બધાને ખૂબ આશીર્વાદ આપ્યા. એમની તકલીફો જાણી, તકલીફો કેવી રીતે દૂર થાય એમાં માર્ગદર્શન આપ્યું. એક એક પશુના માથે હાથ મૂક્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ સાંજે લગભગ આશરે 6:30 કે 6:45ની આસપાસ બોચાસણ જવા નીકળ્યા. બોચાસણ જતા હતા તો રસ્તામાં ત્યાં આપણે માતર તરફ પ્રમુખ સ્વામીએ જે ગાડી લેવડાવી. આમ તો બોચાસણ નડિયાદ થઈને પેટલાદવાળા રોડથી આમ જવાય બોચાસણ જવું હોય તો, પણ પ્રમુખ સ્વામી કે માતર ચોકડીથી ગાડી આપણે અંદર લઈ લઈએ, એમ કે અંદર ગાડી લેવડાવી. તો ઇન્દ્રવર્ધન નાયકે બાપા આ રસ્તો ખરબચડો છે, પેલો રસ્તો સારો છે. સ્વામી કે અહીંથી લઈ લો, બરાબર છે. તો રસ્તામાં લીંબાસી ગામનું પાટિયું આવ્યું. પ્રમુખ સ્વામી કે ગાડી અંદર લઈ લો, અંદર જવાનું. સ્વામી પણ અંદર તો આપણે તો બોચાસણ પહોંચવું છે, ત્યાં આરતીના દર્શન કરવા છે, રાત્રે પહોંચવાનું. સ્વામી કે અંદર લઈ લો, હું કહું એમ કરું. શિયાળાનો સમય હતો, વાતાવરણ બધું એકદમ શાંત હતું. ગાડી અંદર લેવડાવી અને બાપા ગાડીને ગાઈડ કરતા અહીં લઈ જાય, અહીં લઈ જાય. ગાડી એક બાપા એક જગ્યાએ ઊભી રખાવી ગાડી. અને પ્રમુખ સ્વામીજી ઇન્દ્રવર્ધનભાઈને કહ્યું, આ સામે ડેલી દેખાય ને ખખડાવો. અને કોઈક પ્રમુખ સ્વામી આવ્યા છે, અને ડેલી ખખડાવી. ત્યારે અંદર આપણા હરિભક્ત ડાયાભાઈ પૂજ્ય પુનિતચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એ કેન્સરની સ્થિતિમાં છેલ્લા દિવસોમાં પ્રમુખ સ્વામીની પ્રતીક્ષા કરી રહેલા. અને પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા. ડાયાભાઈની આંખમાંથી આંસુ જાય. બાપા, મને એમ રહ્યા કરતું હતું કે મારા જીવના છેલ્લા દિવસો છે, મારાથી ઘરની બહાર નીકળાતું નથી, મને એક વખત બાપાના દર્શન થઈ જાય તો સારું, એમ મનમાં રટણા કરતો હતો. તમે મારા આંગણે પધાર્યા. બાપા એમને આંગણે પધાર્યા, એમને દર્શન આપ્યા. અને પછી પ્રમુખ સ્વામી બોચાસણ પધાર્યા. એક એક હરિભક્તની લાગણીને, ભાવનાને એમને સ્વીકારી છે. આવા અસંખ્ય પ્રસંગો છે, અસંખ્ય વાતો છે. આ બધું પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એ ઇતિહાસમાં પાનાઓમાં સમાયું, હરિભક્તોના હૃદયમાં સચવાયું, હરિભક્તોની સ્મૃતિઓમાં, સંતોની સ્મૃતિઓમાં સચવાયું. એ વાત તો બરાબર, પણ હવે વારો આપણો છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ આવે છે. હવે ગુરુ માટે કરવાનો વારો આપણો છે. આપણે ગુરુ એ આપણા માટે કર્યું છે, એનું તો આપણે 100મા ભાગનું પણ ચૂકવી શકીએ એમ નથી. પણ જે પણ યત કિંચિત આપણે માટે સેવાનો અવસર આવ્યો છે, તો આ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. આપણે ગુરુને એવી રીતે વધાવીએ, ગુરુના જન્મ જયંતિ ઉત્સવનો એવી રીતે ભવ્ય આનંદ ઉત્સવથી એનો ઉમંગે એ કાર્યક્રમ કરીએ, જેથી આખી દુનિયામાં એનો એક ઉદ્ઘોષ ઊભો થાય કે આ પૃથ્વી ધન્ય થઈ હતી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા. આ પૃથ્વી ધન્ય બની આવા મહાપુરુષ દ્વારા. અને આજે એવા મહાપુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ પૃથ્વી પર વિચરે છે, તો ઉદ્ઘોષ આખા વિશ્વમાં થાય એવી આપણને શક્તિ આપે, ભક્તિ આપે, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.